તો હંગામી ફટાકડા બજાર બનવાનું કાર્ય શરૂ થઈ ગયું છે। આ વખતેની ફટાકડાની બજાર મિર્જાપર હાઈવે પર આવેલા ગ્રાઉન્ડમાં રાખવામાં આવી છે। છેલ્લા 2 દિવસથી આ બજાર બનવાનું કાર્ય શરૂ થઈ ગયું છે અને સોમવારથી આ બજાર વિધિવત રીતે શરૂ થઈ જશે। આ વખતે આ ફટાકડાની બજાર સિટીથી દૂર હોવાથી ગ્રાહકીમાં થોડી અસર પડશે તેવું હંગામી ફટાકડા બજારના વેપારીઓ જણાવી રહ્યા છે। પરંતુ આ વખતે આ ફટાકડાની બજારને સંપૂર્ણ રીતે સુરક્ષિત કરી દેવામાં આવશે। ઘટના સ્થળ પર 2 ફાયર ફાઇટર, 8 સીસીટીવી કેમેરા, 15 સિક્યુરિટી ગાર્ડ બજાર પર ચાંપતી નજર રાખશે। તો આ વખતે હંગામી ફટાકડાના વેપારીઓમાં ઘટાડો નોંધાયો છે। ગયા વખતે 50થી વધારે સ્ટોલ હતા, જેમાં ઘટીને આ વખતે 42 સ્ટોલ જ રાખવામાં આવ્યા છે, જ્યારે ગાંધીધામમાં સ્ટોલમાં આ વખતે વધારો નોંધાયો છે। દીપાવલીના 2 દિવસ પહેલાથી જ ઘરનું આંગણું રંગોળીથી સજી ઉઠે છે। બજારમાં પણ રંગોળીના વિવિધ કલર્સ ઉપલબ્ધ થઈ ગયા છે। અલગ અલગ કલરના અનેક રંગો અને કાગળ પર બનાવાયેલી રંગોળી હવે માર્કેટમાં આવી ગઈ છે। ઘરનું આંગણું સુશોભિત કરવા અને રંગોળી બનાવવાની મજા માણવા માટે લોકો દિવાળી પ્રસંગે રંગોળી બનાવતા હોય છે। સત્યને અસત્ય પરના વિજયનો ઉત્સવ દિવાળી પૌરાણિક સમયથી દીવા પ્રગટાવીને ઉજવવામાં આવે છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ બજારમાં અવનવી ડિઝાઇનના દીવા ઉપલબ્ધ થયા છે, પરંતુ આ વખતે દીવડાના વેપાર સાથે જોડાયેલા લોકોને પૂરતો ધંધો મળતો નથી। અપૂરતા ભાવ તેમજ મોંઘવારીના કારણે દીવડાના વેપારમાં પણ ઘટાડો નોંધાયો છે। બજારમાં 2 રૂપિયાથી લઈને 150 રૂપિયાના દીવડા ઉપલબ્ધ છે, પરંતુ વેપારીઓને આશા છે કે દિવાળીના છેલ્લા 3-4 દિવસ આગળ ગ્રાહકીમાં વધારો થશે। અમારા ઓછો છે ગ્રાહક, હવે જેમ બને તે દીવા છે એમ બધા અલગ અલગ ટાઈપના દીવા આવે છે। ડિઝાઇનવાળા છે, સાદા છે, ફૂલવાળા છે, મેણબત્તીના રાખી બધી આઈટમ રાખીએ છીએ। એમ તો દીવા તે 2 રૂપિયાથી કરે ને 50, 100, 150 વાળા દીવા છે। ને સમાચારના અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચારો પર। ભુજના રેલડીમાં જમીન બચાવી પાડવાના કારસામાં સામસામી નોંધાઈ પોલીસ ફરિયાદ, 8 આરોપીઓ સામે ફરિયાદ। આરટીઆઈની અમલવારીને ધારદાર બનાવવા કરાઈ તાકીદ, માહિતી કમિશનરની ઉપસ્થિતિમાં યોજાઈ બેઠક। કચ્છના 6 શહેરોમાં સેટટોપ બોક્સ લગાવવા પડશે ફરજિયાત, 2014ના સપ્ટેમ્બર મહિના સુધી અપાઈ મુદ્દત। રામલીલા ફિલ્મમાંથી વિવાદી શબ્દો થશે દૂર, કચ્છ રાજપૂત સમાજ દ્વારા કરાઈ હતી જાહેર હિતની અરજી। ઉત્તર પ્રદેશના ભટકી ગયેલા યુવાનનું 2 માસ બાદ પરિવાર સાથે થયું મિલન, સેવાભાવી કાર્યકરોની મહેનત રંગ લાવી। તો આ હતા આજના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ। ફરીથી મળશું સોમવારે, ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।